વડોદરામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ્સ 2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી યોજાતી આ રાષ્ટ્રીય અંડર 11 ચેમ્પિયનશિપમાં દેશભરના 225 યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સમારંભમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી ચેમ્પિયનશિપ બોયઝ, ગર્લ્સ, સિંગલ્સ અને ડબલ્સ એમ 4 કેટેગરીમાં યોજાઈ રહી છે, જ્યારે ફાઇનલ 11 ડિસેમ્બરે રમાશે. કુલ 4 લાખ રૂપિયાના પુરસ્કારો સાથે સિંગલ્સ તેમજ ડબલ્સ વિજેતાઓને ₹40,000 અને રનર્સ અપને ₹20,000 એનાયત થશે. આ સ્પર્ધાના ટાઇટલ સ્પોન્સર્સ યોનેક્સ સનરાઇઝ છે, જ્યારે રૂબામિન, એમજી, સિલોક્સ, અમેરિકન સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ECA, રતનવીર, નાકોડા પાવર ગ્રીન એનર્જી, શ્યોર સેફ્ટી અને અમેયા પરફોર્મેટ જેવા અનેક સ્પોન્સરોનો મહત્વપૂર્ણ સહયોગ છે. BEIના પ્રયત્નો હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપ નાના ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા ચમકાવવાનો મંચ પૂરો પાડે છે. સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપવાની નગરી આજે વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4th મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ, જેના અંતર્ગત અનેક પ્રકારની રમતોનું આયોજન, સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ભારતના ખેલાડીઓ દેશ વિદેશની અંદર જઈને ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે પ્રોત્સાહન આપવા માટે બાળકોને આવી મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજન કરવા બદલ એમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને આ આગામી સ્પર્ધામાં રમવા માટે શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. આજથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ રહ્યું છે. આમાં પાર્ટિસિપેટ કરવા માટે દેશભરમાંથી ખેલાડીઓ, ટેલેન્ટ્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ વડોદરા માટે એક પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ છે અને આવા ટુર્નામેન્ટ્સ વડોદરા જેવા શહેરોમાં જ્યારે થાય તો સ્થાનિક શહેરવાસીઓને, લોકલ ટેલેન્ટ્સને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, પ્લેયર્સને જોવા માટે, પ્રેરિત થવા માટે અને પોતાના જે ટેલેન્ટ છે ભવિષ્યમાં ફાઇન ટ્યુન કરીને શોકેસ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી મળે છે. હું એપ્રિશિએટ કરું છું બરોડા બેડમિન્ટન એસોસિએશને આ પ્રકારના એક નેશનલ ઇવેન્ટને આપણા શહેરમાં લાવીને તમે શોકેસ કરી રહ્યા છો અને સાથે સાથે જે રીતે આખું આયોજન કરી છે, હું માનું છું કે તમામ એજ ગ્રુપના જે પાર્ટિસિપન્ટ્સને અહીંયા વન્ડરફુલ સ્ટે અને એમને પાર્ટિસિપેશન મળશે. 4 દિવસ ચાલનાર આ ઇવેન્ટના અંતે હું માનું છું કે કેટલાક ખેલાડીઓ પોતાના ટેલેન્ટ્સના આધારે વિજેતા થઈને નીકળશે તો ગુજરાત માટે, આખા દેશ માટે આ એક ગર્વની વાત છે.